નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હોય તો તેમનું આધાર ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। તો આધાર ઈ-કેવાયસી કમ્પ્લીટ છે કે કેમ તે જાતે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને માય રાશન નામની જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ કરવાની રહેશે। તેના માટે મિત્રો અહીં સર્ચ બોક્સમાં માય રાશન ટાઈપ કરશો એટલે આ મુજબની તમને એક એપ્લિકેશન જોવા મળશે ગુજરાત સરકારની। તેને મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે। અહીં તમને ઇન્સ્ટોલનું એક બટન જોવા મળે, તેના ઉપર ક્લિક કરશો તો આ એપ્લિકેશન તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ જશે। ઇન્સ્ટોલ થઈ ગયા પછી અહીં તમને ઓપનનું બટન જોવા મળે, તેના ઉપર ક્લિક કરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તમારે લોગિન કરવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક ઓટીપી 6 ડિજિટનો મોકલવામાં આવશે। તે ઓટીપી અહીં ટાઈપ કરી અને ઓટીપી ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ઘણા બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તેમાં મિત્રો અહીં આધાર અને મોબાઈલની સ્થિતિનો જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારા જે 15 આંકડાના રેશન કાર્ડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ તરીકે જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તે કોડ અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી વિગતો બતાવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે કે જ્યાં પહેલા કોલમમાં સભ્યનું નામ જોવા મળશે, ત્યાર પછી આધારની સ્થિતિ જોવા મળશે અને અંતે મોબાઈલની સ્થિતિ જોવા મળશે। હવે મિત્રો અહીં જે સભ્યનું નામ છે તેની સામે જો તમને આધારની સ્થિતિમાં ન જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તમે હજી આધાર કાર્ડ નંબર આપેલ નથી અને તમારું ઈ-કેવાયસી પણ બાકી છે। જેથી કરી મિત્રો તમારે આધાર ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। પરંતુ મિત્રો અહીં સભ્યના નામની સામે આધાર કાર્ડમાં યસ જોવા મળે અને તમને આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ બતાવે, પરંતુ ઈ-કેવાયસીમાં અહીં તમને જો પેન્ડિંગ બતાવે તો તેનો મતલબ એ થશે કે તમે તમારા આધાર કાર્ડ નંબર આપેલ છે પરંતુ તમારું ઈ-કેવાયસી હજી બાકી છે। તો ત્યારે મિત્રો તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। પરંતુ મિત્રો તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલ હશે તો તમારા નામની સામે જે આધારની સ્થિતિ છે ત્યાં તમને યસ જોવા મળશે, આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોવા મળશે, ઈ-કેવાયસીમાં ઓન લખેલ આવી જશે અને જે તારીખે તમે ઈ-કેવાયસી કરેલ છે તેમની તારીખ અહીં તમને જોવા મળશે। એવી જ રીતે મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે કે કેમ તે કેવી રીતે ચેક કરી શકાય તો કે સભ્યના નામની સામે જે મોબાઈલની સ્થિતિ છે ત્યાં યસ જોવા મળશે, છેલ્લા 4 આંકડા મોબાઈલ નંબરના જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તે સભ્યનો મોબાઈલ નંબર લિંક કરી દેવામાં આવેલ છે। પરંતુ સભ્યના નામની સામે મોબાઈલની સ્થિતિમાં જો નો લખેલ આવે તો તેનો મતલબ એ થશે કે તે સભ્યનો મોબાઈલ નંબર હજી સુધી લિંક કરવામાં નથી આવેલ। તમારે મોબાઈલ નંબર છે તે લિંક કરવાનો રહેશે। પરંતુ સભ્યના નામની સામે આધારની સ્થિતિમાં પણ નો લખેલ આવે અને મિત્રો મોબાઈલની સ્થિતિમાં પણ નો લખેલ આવે તો તેનો મતલબ એ થશે કે તે સભ્યનું આધાર ઈ-કેવાયસી હજી બાકી છે અને મોબાઈલ નંબર પણ હજી લિંક કરવાનો બાકી છે। તો આ રીતે મિત્રો તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવેલ હોય તો તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલ છે કે કેમ તે તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।